તો આ તરફ સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર સક્રિય થયું છે। સુરેન્દ્રનગરમાં થાનગઢના ખાખરાળી સીમમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા। એલસીબીની ટીમે દરોડા પાડીને 10 ચરખી 5 ટ્રેક્ટર કબજે કર્યા છે। 250 થી 300 ટન કોલસાના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી। પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી। એલસીબીની ટીમે દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, આખરે એલસીબીની ટીમે જે છે કાર્યવાહી કરી છે, કેટલા સમયથી આ પ્રકારે ગેરકાયદેસર રીતે ખનન ચાલી રહ્યું હતું, શું વિગતો સામે આવી? ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ સતત વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે ખાણ ખનીજ વિભાગ હોય, સતત એક્શનમાં આવી અને કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। અગાઉ પણ ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા અનેક ટ્રકો છે પકડવામાં આવ્યા હતા, જેમાં વધુ એક સુરેન્દ્રનગર એલસીબી દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાળી સીમમાં રેડ છે કરવામાં આવી હતી, જ્યાં 10 ચરખી 5 ટ્રેક્ટર, એક ડોઝર સહિત મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો હતો। સાથે સાથે 300 ટન જેટલો કોલસાનો જથ્થો છે એ પણ સીઝ કરવામાં આવ્યો છે। કરોડોનો મુદ્દામાલ છે એ સીઝ કરી એક વ્યક્તિની ધરપકડ છે પણ કરવામાં આવી રહી છે। આ ખનન પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલુ છે, કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે, એની પણ માપણી છે એ કરવામાં આવી છે। પરંતુ સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ સતત આ 3 ટીમો દ્વારા સતત સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। આભાર ભાવેશ તમામ વિગતો માટે।